નમસ્કાર, વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે આજથી ગુજરાતમાં આવનારા 4 થી 5 દિવસ ક્યાં વરસાદની આગાહી છે. 2 ઓગસ્ટના રોજ હવામાન. 2 ઓગસ્ટથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. જોકે રાજસ્થાન, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને કેરળમાં ભારેથી ખૂબ ભારે વરસાદ ચાલુ રહી શકે છે. 3 ઓગસ્ટનો રોજ હવામાન. 3 ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાન વિસ્તારોમાં રાજસ્થાન સિવાય કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલયમાં પણ વરસાદ ચાલુ રહેશે. નાગાલેન્ડ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે છે. ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, કોંકણ તથા દક્ષિણ અને તટીય કર્ણાટકમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 4 ઓગસ્ટના રોજ હવામાન. 4 ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ખૂબ ભારે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને બિહારના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 5 ઓગસ્ટના રોજ 5 ઓગસ્ટે ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી ખૂબ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. 6 અને 7 ઓગસ્ટના રોજ હવામાન. 6 ઓગસ્ટે ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ભારત અને પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જમ્મુ કાશ્મીર અને હિમાલય પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. 7 ઓગસ્ટે પણ દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. લોકોએ સાવચેતી રહેવું છે. ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને સ્પોર્ટ્સવેર અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું. સ્થાનિક હવામાન વિભાગની સૂચનાનું પાલન કરવું.